નમસ્કાર દર્શક મિત્રો, ચોપાટ કાર્યક્રમમાં આપનું હાર્દિક સ્વાગત છે। હું છું નેહલ। દર્શક મિત્રો, કમકમાટી ભરી જે ઘટના છે કે જે જમ્મુ કાશ્મીર ખાતે પુલવામામાં જે બની, મહત્વપૂર્ણ છે કે આ પ્રકારની ઘટના અગાઉ ક્યારેય બની નથી। એટલે કે એક ઇતિહાસમાં પ્રથમવાર આ પ્રકારની ઘટના બની છે। સમગ્ર દેશમાં એક પ્રકારે દુઃખની લાગણી પણ છે અને સાથે સાથે આક્રોશ પણ જોવા મળે છે। સીઆરપીએફના 44 જવાનો શહીદ થયા છે। સીઆરપીએફની વાત કરીએ 27 જુલાઈ 1939 અને આ દિવસે સીઆરપીએફની સ્થાપના થઈ। સીઆરપીએફની જો વાત કરીએ તો દેશનું સૌથી વધુ સંખ્યાબળ ધરાવતું આ ભારતનું ફોર્સ છે। શરૂઆતના તબક્કામાં તેને જ્યારે બ્રિટિશ સરકાર હતી ત્યારે ક્રાઉન રિપ્રેઝેન્ટેટિવ પોલીસથી તે ઓળખાતું હતું અને આઝાદી પછી 28 ડિસેમ્બર 1939માં સીઆરપીએફ નામ આપવામાં આવ્યું, સેન્ટ્રલ રિઝર્વ પોલીસ ફોર્સ। સીઆરપીએફ દેશનું સૌથી વધારે સંખ્યાબળ ધરાવે છે ત્યારે તેનો આંકડો પણ એટલો જ મોટો છે, લાખોની સંખ્યામાં છે। સીઆરપીએફ 3,13,678 જવાનો સાથે દેશની સુરક્ષા માટે હંમેશા તૈનાત હોય છે। ભારતની સામાન્ય ચૂંટણીઓમાં પણ સૌથી વધારે જે ભાગ ભજવે છે તે સીઆરપીએફના જવાનો જે રીતે ફરજ બજાવે છે। મહત્વપૂર્ણ છે કે પુલવામાની આ જે ઘટના છે તે ક્યારેય આપણે ભૂલી નહીં શકીએ, પણ સવાલ એ છે કે જ્યારે પાકિસ્તાનની વાત કરવામાં આવે છે ત્યારે હંમેશા આપણે જોયું છે કે 1965નું યુદ્ધ હોય, 1971નું યુદ્ધ હોય કે પછી કારગિલ વોર, આ તમામ વાત પણ આપણે જોઈએ છે કે કૂતરાની પૂંછડી વાકી ને વાકી। અને એટલા માટે જ ચોપાટ વિષયમાં આજે આપણે ખાસ કરીને નાપાક પાકને સોટીનો સબક આ વિષય રાખ્યો છે। મહત્વની બાબત એ છે કે જે પ્રમાણે દેશના જવાનો દેશની સરહદ પરથી દેશની રક્ષા કરે છે અને તેને કારણે દેશની 130 કરોડ જનતા છે તે પોતાને સેફ મહેસૂસ કરતી હોય છે। તો આ જ આપણો વિષય છે અને આ વિષયમાં ભાગ લેવા માટે સ્ટુડિયોમાં આપણી સાથે ઉપસ્થિત છે ભારતીય જનતા પાર્ટી તરફથી નેતા ચિરાગ પટેલ। ચિરાગભાઈ, આપનું હાર્દિક સ્વાગત છે। સાથે જ કોંગ્રેસ તરફથી નેતા અતુલ પટેલ આપણી સાથે છે। અતુલભાઈ, આપનું પણ હાર્દિક સ્વાગત। રક્ષા નિષ્ણાત ધવલ રાવલ આપણી સાથે છે। ધવલભાઈ, આપનું પણ ખૂબ ખૂબ સ્વાગત છે। અને ટૂંક સમયમાં આપણી સાથે જોડાશે મનસ્વી થાપર કે જેઓ રાજકીય વિશ્લેષક છે। ધવલભાઈ રાવલની જો વાત કરીએ તો રક્ષા નિષ્ણાતની સાથે સાથે તેઓ એસોચેમના એસએમઈ અને ડિફેન્સ કાઉન્સિલના ચેરમેન પણ છે અને તેઓ આ વિષય પર ખાસ કરીને ડિફેન્સમાં હવે આપણે કઈ સ્ટ્રેટેજી અપનાવી જોઈએ તેની માહિતી આપશે। તો સૌપ્રથમ ચર્ચાના જ્યારે આપણે શરૂઆત કરવા જઈ રહી છે, ચિરાગભાઈ આપની પાસે આવું છે, એક સીધો જ સવાલ પૂછવો છે કે વડાપ્રધાન છેલ્લા 2 દિવસથી નિવેદન આપી રહ્યા છે કે હવે દેશના જવાનો પર જે આ ઘટના બની છે, શહીદોને લઈને જે ઘટના બની છે તેનો બદલો લેવામાં આવશે। દેશની જે જનતા છે તે પણ રાહ જોઈને બેઠી છે કે બદલો લેવામાં આવશે, પરંતુ ક્યારે, શું કહેશો? સૌપ્રથમ તો દેશના જે જવાનોએ દેશની રક્ષા માટે જી આખા દેશને સુખ ચેનની નીંદ આપવા માટે અને પોતે ઉજાગરા કરી અને આ દેશની રક્ષા માટે જે પોતાના પ્રાણોની આહુતિ આપી છે, બલિદાન આપ્યું છે, શહીદ થયા છે, એમના આત્માને શાંતિ મળે એના માટે શ્રદ્ધાંજલિના કાર્યક્રમો થઈ રહ્યા છે। આજે હું પણ ભારતીય જનતા પાર્ટી વતી એમને શ્રદ્ધાંજલિ આપું છું। આપણે વાત કરી કે વડાપ્રધાનની, તો આના મૂળમાં આપણે જવું પડશે કે ભારતીય જનતા પાર્ટી જનસંઘની જે સ્થાપના થઈ હતી ને એ આ કાશ્મીરના મૂળમાંથી જ થઈ હતી। આ કાશ્મીરનો પ્રશ્ન જે પેચીદો પ્રશ્ન છે એના માટે જે લોકો જવાબદાર છે એના મૂળમાં જઈ અને એનું સોલ્યુશન લાવવાની જરૂર છે। તો જ્યારે ભારતીય જનસંઘની સ્થાપના થઈ ત્યારે પણ કાશ્મીરમાં 2 પ્રધાન હતા, 2 નિશાન હતા અને 2 વિધાન હતા। એના વિરોધમાં ભારતીય જનતા પાર્ટીના સંસ્થાપકોએ આખું આંદોલન ઊભું કર્યું અને એમાંથી આખા કાશ્મીરના 2 પ્રધાન 2 નિશાન 2 પ્રધાન 2 નિશાન નહીં ચલેંગે એનું આખું આંદોલન ઊભું કરી અને કાશ્મીરમાં જ્યારે વિઝા લેવા પડતા હતા ત્યારે કાશ્મીરની સરહદમાં વગર પાસપોર્ટે વગર વિઝાએ ઘૂસી અને સવિનય કાનૂન ભંગ કરી અને અંદર ત્યારે પ્રવેશ મેળવ્યો હતો અને તેમને નજરબંધ કરવામાં આવે છે। એટલે આ કાશ્મીરનો પ્રશ્ન શું છે અને એનું સોલ્યુશન ભારતીય જનતા પાર્ટી ખૂબ સારી રીતે સમજે છે અને ભારતીય જનતા પાર્ટી એક જ એવી પાર્ટી છે કે જ્યાં કાશ્મીરનું સોલ્યુશન જે વર્ષોથી દેશની આઝાદી પછી જે પ્રશ્ન ગૂંચવાડો છે અને હજારો જવાનોએ એના માટે બલિદાન આપ્યા છે, દેશનું અબજો રૂપિયાનું ભંડોળ એની પાછળ વપરાય છે સુરક્ષા પાછળ, ત્યારે નરેન્દ્રભાઈ મોદી જેવા સક્ષમ નેતૃત્વ જ્યારે દેશને મળ્યું છે ત્યારે ચોક્કસ
ભારતીય જનતા પાર્ટી તો ખરી જ, પરંતુ આખા દેશની 130 કરોડ જનતાને વિશ્વાસ છે કે નરેન્દ્રભાઈના નેતૃત્વમાં કાશ્મીરનો પ્રશ્નનું સોલ્યુશન થશે, જવાનોને ન્યાય મળશે અને બદલો તો એક નાની વાત છે, પરંતુ ભવિષ્યમાં આવી નાપાક હરકત ન થાય એના માટે પણ એક સબક શીખવવામાં આવશે. વર્ષ 2013 વર્ષ 2014 અને તે સમયે સ્મૃતિ ઈરાની વડાપ્રધાન, તે સમયે જે મુખ્યમંત્રી હતા નરેન્દ્ર મોદીને, તેમનો સીધો દાવો હતો કે આ તમામ પ્રકારે જે ઘટના કાશ્મીરમાં થાય છે તે માટે જવાબદાર માત્ર ને માત્ર તે વખતની UPA 2 સરકાર હતી. હવે 4.5 વર્ષથી જ્યારે મોદી ગવર્મેન્ટ છે તો દોષનો ટોપલો આપ કોના ઉપર જોડશો? દોષનો ટોપલો મેં વાત કરી, આ મૂળમાં એકાદ દિવસનો પ્રશ્ન નથી, આ દેશની આઝાદીના સમયનો પ્રશ્ન છે અને અગાઉની સરકારો જે આનો સોલ્યુશન નથી કર્યું અને મૂળમાં જઈને આનો સોલ્યુશન કરવાનો પ્રયત્ન નથી કર્યો. આ મુદ્દા પર ફરી એકવાર આપણી પાસે કરવા નથી માંગતો, પરંતુ નરેન્દ્રભાઈના નેતૃત્વમાં સક્ષમ નરેન્દ્ર મોદી એમ કહેતા હોય છે કે 4.5 વર્ષમાં અમે છેલ્લા 60 વર્ષ જેટલા કામ કર્યા અને જ્યારે આ મુદ્દો આવ્યો ત્યારે આપ કેટલાક મૂળ છે, કેટલાક જળ છે. નરેન્દ્રભાઈની ફરી એકવાર આપણી પાસે આવીશ, ફરી એકવાર આપણી પાસે આવીશ. અતુલભાઈ આપણી પાસે આવો, એક સીધો સવાલ આપને પૂછવો છે. આજે એક મહત્વની બાબત રાહુલ ગાંધી છે તે કહે છે, એટલે કે વિપક્ષ, તમામ પ્રકારના જે વિપક્ષના જે નેતાઓ છે તે કહે છે કે અમે વડાપ્રધાનની સાથે છે, સરકાર જે પણ નિર્ણય લે છે અમારો તેઓને સપોર્ટ છે. પણ બીજી બાજુ એવા જ કેટલાક છમકલા કહી શકાય તેવા નિવેદન સામે આવે છે. જૂનાગઢના જે નગરપાલિકાના પ્રમુખ છે કોંગ્રેસના, તેમનું આજે નિવેદન આવ્યું છે અને તેમનું કહેવું છે કે સરકારે ચૂંટણી આવી રહી છે એટલે આ પ્રકારનો એક ડ્રામા કર્યો છે. અને ત્યાર પછી જ્યારે અન્ય નેતાને પૂછવામાં આવે છે ત્યારે કહે છે કે આ તેમની વ્યક્તિગત રાય હોઈ શકે. શું કહેશો? હવે જો આપણે આમાં ખરેખર તો હું માનું ત્યાં સુધી રાજનીતિ કરવી જ ના જોઈએ. આજે કોંગ્રેસ પાર્ટી, રાહુલ ગાંધી આજે કોંગ્રેસના પ્રેસિડેન્ટ છે અને એમણે પોતાએ જ્યારે બધી રીતે સમર્થન કર્યું છે અને વડાપ્રધાન હોય, સરકાર હોય, મિલિટરી હોય અને CRPF બધાને સમર્થન કર્યું કે અમારી પાર્ટીને ભારતની સમગ્ર જનતા આ દુઃખની પળોમાં તમારી સાથે છે. પરંતુ એક મુદ્દો એવો છે કે આ વર્ષોની સમસ્યા છે, પરંતુ આ સમસ્યાને લઈને જે રાજનીતિ ભૂતકાળમાં કરી હતી ને એના લીધે અત્યારે લોકો કાઉન્ટર કરે છે કે તમે સાહેબ કહેતા હતા એક માથાના બદલે 10 માથા લાવશું. આજે તમે 4 વર્ષ ને 9 મહિના ઉપર થઈ ગયા પણ દરેક બાબતમાં તમે નિષ્ફળ થયા છો અને એની પાછળ જે સ્ટ્રેટેજી છે એની અંદર આપણે કોઈની ઉપર હવે દોષ રોપવા જેવું રહ્યું નથી, કારણ કે તમે જ કહેતા હતા એટલે તમને લોકો પ્રશ્ન પૂછે છે. પણ આમાં રાજનીતિ ના કરવી છે. બીજું કારણ એ છે કે જે જમ્મુથી કાશ્મીર જોડતા 2 હાઈવે છે, વધારે રોડ એટલા બધા નથી. હવે એ હાઈવે ઉપર આજે આપણે સુબ્રમણ્યમ સ્વામી કે પ્રખર વ્યક્તિ છે, ભારતીય જનતા પાર્ટીના ડોક્ટર અને પ્રખર રાજનેતા છે, એમનું જે સ્ટેટમેન્ટ છે એ સ્ટેટમેન્ટ જો આપણે જોઈશું તો આનું મૂળ મને ત્યાં પણ લાગે છે કે આપણે સામાન્ય રીતે નારોલથી કે આપણે અમદાવાદની અંદર પ્રવેશતા હોઈએ તો બેરિકેડ લગાડવામાં આવે છે, લોકોને રોકવામાં આવે છે. 2014 ની અંદર એક કાર નીકળી હતી ત્યાંથી, એ કારની અંદર યુવાનો હતા કાશ્મીરના, એ યુવાનો ઉપર મિલિટરી વાળાએ એમને 2 કે 3 ચેકપોસ્ટ વટાવી એટલે એવું સમજીને ફાયરિંગ કર્યું અને નિર્દોષ યુવાનો મરી ગયા, નિર્દોષ યુવાનો શહીદ થયા. એટલા માટે અરુણ જેટલીએ ત્યાં એવું કહેવામાં આવ્યું કે ભાઈ આ ચેકપોસ્ટે વાહનોને ચેક કરવાને જવા દેવા. હવે આ ખૂબ જ સેન્સિટિવ મુદ્દો છે. આજે મિલિટરીના વાહનો પસાર થવાના હોય અને એને પેરેલલ કે એને આગળ પાછળ આવી રીતના વાહનો જતા રહે ચેકિંગ વગર, એ ખૂબ જ એક ઘૃણાસ્પદ વસ્તુ છે અને આની અંદર સિક્યોરિટીનો પ્રશ્ન મોટામાં મોટો છે. એટલે આ મુદ્દો મુખ્ય છે. આવી રીતે ચેકપોસ્ટો જે અગત્યના હાઈવે હોય જ્યાંથી મિલિટરી પસાર થવાની હોય અવશ્ય ચેક કરવા જોઈએ. નાની મોટી બાઇકોને આપણે આવી રીતે ચેક કરતા હોય, 4-વ્હીલરોને ચેક કરતા હોય, સામાન્ય નાગરિકોને એટલી બધી પરેશાની હોય તો આ વસ્તુ કેમ અટકાવી દેવામાં આવી, કેમ હટાવી? બિલકુલ. એટલે અતુલભાઈનો આ પ્રશ્ન પણ એટલો જ વ્યાજબી છે. એનું સીધું કારણ એ છે કે જ્યારે એક સાથે 2700 જેટલા જવાન ત્યાંથી CRPFના પસાર થતા હોય તો પછી તે વખતે સિવિલિયન માટે રસ્તો ટેમ્પરરી પણ બંધ કેમ ના કરવામાં આવ્યો? કારણ કે એક જવાનની કિંમત જ્યારે એક સાથે આપણે 44 જેટલા જવાનોને આપણે શહીદ થતા જોયા છે અને આ જ બાબત દર્શાવે છે કે ક્યાંક સરકારની પણ આમાં ચૂક જોવા મળે છે. તેમાં કોઈ જ બેમત આપણે ના હોઈ શકે. ધવલ રાવલ રક્ષા નિષ્ણાત આપણી સાથે છે, તેમને એક સીધો સવાલ પૂછો છે કે મેક ઇન ઇન્ડિયા પ્રોજેક્ટ અંતર્ગત પણ ડિફેન્સના પણ સાધનો ખાસ કરીને ઇન્ડિયામાં અત્યારે બનાવવામાં આવી રહ્યા છે. આજની જો વાત કરવામાં આવે તો પોખરણમાં પણ વાયુસેના દ્વારા જે પ્રશિક્ષણ જે કહેવાય શક્તિ પ્રદર્શન એક પ્રકારે કરવામાં આવ્યું, જેમાં
ફાઇટર પ્લેન છે તેના ટેસ્ટ લેવામાં આવ્યા. તેજસ, MiG-27, MiG-29 આ જે ફાઇટર પ્લેન છે તેની પણ ત્યાં એક કસોટી છે અને સાથે સાથે પાકિસ્તાનને એક મેસેજ પણ છે. આ સમગ્ર ઘટનાને અને આપણી પાસે જે સેનાની જે તાકાત છે એને એક ડિફેન્સ એક્સપર્ટ તરીકે આપ કઈ રીતે જુઓ છો ધવલભાઈ? મેહુલભાઈ, સૌથી પહેલાં તો આ જે બનાવ બન્યો છે તે ખૂબ જ દુઃખદ બનાવ છે. બિલકુલ સર. એટલે આજે આખા દેશે એક થઈને ઊભા રહેવું જોઈએ અને આ વિષય પર એકબીજા ઉપર દોષારોપણ ન કરવા જોઈએ. બીજું કે લશ્કરી તૈયારીની દ્રષ્ટિએ જોઈએ જી તો પાકિસ્તાન આપણા દેશની સાથે કોઈ પણ રીતે ટકી શકે તેમ નથી અને ભૂતકાળમાં એમણે અનેકવાર પ્રયત્નો કર્યા, દરેક વખતે એ લોકો મૂકી ખાકે વાપસ ચલે ગયા. લશ્કરી તૈયારીની દ્રષ્ટિએ જોઈએ તો આપણા લશ્કરમાં લગભગ 13 લાખ જેટલા એક્ટિવ ફોર્સિસ છે, જ્યારે પાકિસ્તાન પાસે 6,37,000 છે જી અને આપણું રિઝર્વ ફોર્સ 28,44,000નું છે, જ્યારે એમનું 2,82,000 છે. ઇક્વિપમેન્ટ, એની તૈયારી, એના ઓપરેશનલ કેપેબિલિટીઝ, આપણા સૈનિકોના સાહસ, શૌર્ય, જી એ બધાની સામે પાકિસ્તાન કદી ટકી શકે તેમ નથી. એટલે પાકિસ્તાન આ રીતના પ્રોક્સી વોર કરે છે આપણી સાથે અને ખાસ કરીને આ જે આ ત્રાસવાદી હુમલા થાય છે એમાં એમનું મુખ્ય ધ્યેય હોય છે કે આ એક પ્રકારનું માનસિક યુદ્ધ છે. બિલકુલ. કે જેમાં આ બનાવ આવા મોટા પ્રમાણમાં નુકસાન પહોંચાડી અને જનમાનસને આઘાત પહોંચે, આપણા આત્મવિશ્વાસને આઘાત પહોંચે એવું આ કાર્ય આ લોકો કરે છે. આપણે જે મેક ઇન ઇન્ડિયા ઇન ડિફેન્સની વાત કરી તો મને એ કહેતા ખૂબ આનંદ થાય છે કે પાછલા 4 વર્ષોમાં આપણા માનનીય વડાપ્રધાન શ્રી અને ભારત સરકાર મિનિસ્ટ્રી ઓફ ડિફેન્સના પ્રયત્નોથી ડિફેન્સ ક્ષેત્રમાં સ્વાવલંબન મેળવવા માટેના ખૂબ જ સારા પ્રયત્નો થયા છે. અને અત્યારે દાખલા તરીકે હમણાં L&T કંપની દ્વારા K9 વજ્ર ટેન્ક દેશને અર્પણ કરવામાં આવી અને ઘણા બધા એવા ડિફેન્સને લગતા કાર્યક્રમો, પ્રોગ્રામો ચાલે છે કે આવનારા વર્ષોમાં ભારત પોતાના ડિફેન્સ ક્ષેત્રમાં સ્વાવલંબન પ્રાપ્ત કરશે એવી અમને બધાને પૂરેપૂરી અપેક્ષા છે. આંકડાની વાત કરીએ તો પાછલા 10 વર્ષોમાં લગભગ 2 થી 5 જેટલા ડિફેન્સ લાયસન્સ આપવામાં આવ્યા હતા, જ્યારે 2015થી શરૂ કરીને આ 4 વર્ષોમાં લગભગ 330 જેટલા ડિફેન્સ મેન્યુફેક્ચરિંગના લાયસન્સ આપવામાં આવ્યા છે અંડર મેક ઇન ઇન્ડિયા ડિફેન્સ. એટલે આપણા દેશના પોતાના ડિફેન્સ ક્ષેત્રના સ્વાવલંબન માટે આ મેક ઇન ઇન્ડિયા ઇન ડિફેન્સ એક બહુ સફળ કાર્યક્રમ પુરવાર થશે. સમય લાગશે. સમય એટલા માટે લાગશે કે ડિફેન્સ ક્ષેત્રમાં આપણી ઇકોસિસ્ટમ હતી નહીં. આપણે ત્યાં મોટા ભાગનું જે કાર્ય છે ઓર્ડિનન્સ ફેક્ટરી બોર્ડ દ્વારા કરવામાં આવે છે. આપણા દેશમાં 42 ઓર્ડિનન્સ ફેક્ટરીઝ છે અને પ્રાઇવેટાઇઝેશન શરૂ થયું છે. માટે આજે ઘણી બધી પ્રાઇવેટ કંપનીઓ છે, મોટા કોર્પોરેટ છે, ટાટા, L&T છે, મહિન્દ્રા છે, આ લોકો બધા પણ ડિફેન્સમાં કામ કરી રહ્યા છે અને આવનારા સમયમાં આપણને મેક ઇન ઇન્ડિયા ડિફેન્સ દ્વારા આપણા લશ્કરના જવાનો ભારતમાં નિર્મિત શસ્ત્રો દ્વારા લડાઈ લડી શકશે એવો વિશ્વાસ છે. ચલો બિલકુલ. એટલે અહીંયા એક બાબત તો છે જ કે મેક ઇન ઇન્ડિયામાં પણ ડિફેન્સ સેક્ટરને જે કેટલીક છૂટછાટ આપવામાં આવી છે તેનાથી કહી શકાય કે આપણો દેશ પગભર પણ થશે ને જ્યારે આ પ્રકારની ઘટના બનશે તો તેનો સામનો કરવા માટે પણ એટલો જ સક્ષમ થશે. જે પ્રમાણે અગાઉ મેં વાત કરી હતી, રાજકીય વિશ્લેષક આપણી સાથે જોડાવાના છે તો તેઓ હવે આપણી સાથે જોડાઈ ગયા છે. મનસ્વી થાપર. મનસ્વીજી, આપનું હાર્દિક સ્વાગત છે. સૌપ્રથમ જો એક મહત્વની બાબત એ કરીએ કે જો યુદ્ધ સિવાયના પણ કેટલાક વિકલ્પ માનવામાં આવે છે, તેમાંનો એક વિકલ્પ એ છે કે દુશ્મન દેશની કમર તોડી નાખવી જોઈએ અને એ કમર તોડવામાં આર્થિક કેટલાક જે પ્રતિબંધ હોય છે તેની સાથે આયાત નિકાસના સંબંધમાં અને આ ઉપરાંત ખાસ કરીને જો વાત કરવામાં આવે તો જે તાજેતરમાં ગઈકાલે જે નિર્ણય લેવામાં આવ્યો કે જે મોસ્ટ ફેવર્ડ નેશન તરીકેનો જે દરજ્જો હતો તે રદ કરવામાં આવ્યો છે, આ રીતે જો પગલાં ભરવામાં આવે તો કેવી ઇફેક્ટ પડે? बिल्कुल उससे इफ़ेक्ट जो पाकिस्तान को पड़ने वाला है बहुत ज़्यादा पड़ेगा, क्योंकि पाकिस्तान एक ऐसी इकोनॉमी है जो कम्प्लीटली, अगर हम बोलें कि टेररिज्म जहाँ से ग्रूम होता है, टेररिस्ट इकोनॉमी है और टेररिस्ट कंट्री है जहाँ पे सीड्स बोए जाते हैं पाकिस्तान के. और जो नई सरकार आई है वो काफ़ी सारी कोशिशें कर रही हैं इकोनॉमिकल तरीके से, किस तरीके से पाकिस्तान जो बैकवर्ड नेशन है
एक अंडर डेवलप्ड नेशन से किस तरीके से डेवलपिंग में लाएं, डेवलपिंग से डेवलप नेशन तक लाएं, तो वो उस लड़ाई में आगे बढ़ते जा रहे हैं। पर सवाल ये है कि जिस तरीके से अगर इंडिया के साथ उनका रिलेशन खराब हो सकता है तो उससे उनको इकोनॉमिक तरीके से बहुत ज़्यादा भयंकर चोट पहुंच सकती है। दूसरा, हमारे को यहाँ पे डिप्लोमेटिक तरीके से जो हमको सोचना पड़ेगा वो ये है कि लड़ाई करना, लड़ाई के बारे में बोलना बहुत आसान है, पर उसी की तरीके पे अगर हम बात करेंगे, अगर पाकिस्तान से हम लड़ सकते हैं, हमारा इतिहास ये बताता है कि पाकिस्तान के सामने हम कभी भी एक दिन में उसको पूरा खत्म कर सकते हैं, 2 दिन में पाकिस्तान जैसा कोई नाम नहीं रहेगा। पर सवाल ये बड़ा आता है कि जब जो चाइना के सामने जब हमारी लड़ाई होती है, अगर चाइना पाकिस्तान को सपोर्ट करता है तो वहां पे कहीं ना कहीं इंडिया को डिप्लोमेटिक रिलेशंस के ऊपर डिपेंड करना पड़ता है। चाइना के सामने लड़ने में आज भी हमारा देश इतना सक्षम नहीं है कि चाइना को हरा पाए या उसको टक्कर दे पाए। पाकिस्तान को तो हम कभी भी चाहें उसको उसका नामो निशान इस दुनिया से निकाल सकते हैं, पर सवाल जब चाइना का, और चाइना के साथ जब हम डिप्लोमेटिक रिलेशंस की बात करते हैं, हमने डोकलाम का रिलेशन देखा, कहीं ना कहीं हमको ये पता है कि वहाँ पे रिटेलिएट किया हमने, वहाँ पे अगर वैसा ही कुछ काम पाकिस्तान करता तो वहाँ पे हम लड़ाई का बात कर सकते थे, पर डोकलाम में हमको डिप्लोमेसी की तरफ जाना पड़ा। तो हमारे को वो समझना पड़ेगा कि चाइना क्या चाहता है, चाइना क्या करना चाहता है। जैसे हम लोगों ने देखा है कि चाइना नॉर्थ ईस्ट स्टेट्स हो या अरुणाचल हो, वहाँ पे किस तरीके से उनके वहाँ के लोगों को लुभाने की कोशिश करता है, और वो लोग कभी कभी ऐसा भी बोलते हैं कि हमको चाइना में जाना, इंडिया में नहीं जाना। तो ये जब जो चीज़ें होती हैं तो डिप्लोमेटिक, पॉलिटिकल और इकोनॉमिकल इफेक्ट को किस तरीके से हमको इफेक्टिवली काम करना है, हमारे लिए हम सबके सेंटिमेंट्स है, सद्भावना है, हमारे सारे आक्रोश जरूर सामने आता है कि हमको उनको ख़त्म कर देना चाहिए, ख़त्म कर देना चाहिए। जो उन्होंने पाकिस्तान ने एक कायरता की है, जो पीछे से वार किया है, उसके हिसाब से हमको कर देना चाहिए। पर सेंटर में बैठे हुए सरकार में लोगों को बहुत समझदारी के साथ कदम लेने पड़ते हैं, क्योंकि चाइना बहुत बड़ा फैक्टर है। अगर चाइना नहीं होता तो हम पाकिस्तान को बहुत साल पहले ख़त्म कर दिए होते। पर चाइना, हम जब बात करते हैं एक चीज भूल जाते हैं, पीओके की जब बात करते हैं, पाकिस्तान ऑक्यूपाइड कश्मीर, वहां पे सीओके भी है, चाइना ऑक्यूपाइड कश्मीर, और वहां पे आईओके भी है, जो दोनों देश बोलते हैं कि इंडिया ऑक्यूपाइड कश्मीर। तो वहां पे जो है सीओके को हम हमेशा भूल जाते हैं, क्योंकि चाइना एक बड़ा है हमसे और ताकतवर है, तो वहां पे हम कभी भी बात नहीं करते। जब भी हमारा खून जो आक्रोश में भरता है या उबाल आता है हमारे खून में, वो हमेशा पाकिस्तान की तरफ आता है, क्योंकि हम उससे जीत सकते हैं, हम उसको कभी भी हरा सकते हैं। पर जो कायरता पाकिस्तान ने की है उसका जवाब जरूर देना चाहिए। उसको जवाब देने के अलग अलग तरीके हैं, हम उनसे ट्रेड कॉमर्स बिल्कुल खत्म कर सकते हैं, बंद कर सकते हैं, जिससे पाकिस्तान की बैकबोन जो है वो टूट जाएगी, क्योंकि भारत बहुत बड़ा देश है जो उनको सपोर्ट करता है। એટલે અહીંયા મહત્વની બાબત એ છે કે કૂટનીતિનો પણ આપણે ઉપયોગ કરવો પડશે, વિશ્વના કયા દેશો આપણી સાથે છે તે પણ આપણે જોવું પડશે, કારણ કે આ જ પ્રકારે જો વાત કરવામાં આવે તો દેશની સરહદ ખૂબ જ મોટી છે અને તેની રક્ષા પણ એ સરકારની પ્રાયોરિટી હોઈ શકે છે। આ જ વિષય પર આપણી ચર્ચા જારી રહેશે। મળીએ છીએ આ બ્રેક બાદ। दर्शक मित्रों, आज घटना है ते खूब ज ताजी है, पण महत्वनी बाबत ए के छमकला सतत जम्मू काश्मीर में थया करता होय छे, तेने कारणे देशना हजारों जवानों शहीद थाय छे, आपणे गुमावा पड़े छे। एवा जवानों के जे हिमालयना ठंडा बरफ में पण -डिग्री में पण देशनी रक्षा माटे तत्पर रहता होय छे, त्यारे आ प्रकारनी ज्यारे घटना बने छे ત્યારે સ્વાભાવિક છે કે પાકિસ્તાન અને પાકિસ્તાનથી પણ વિશેષ કોઈ પણ દેશ હોય, આતંકવાદની વિરુદ્ધ આ જે આગ લાગે તે બહુ સ્વાભાવિક બાબત છે। બ્રેક બાદ ફરી એકવાર ચર્ચાને આગળ વધારીએ। ચિરાગભાઈ, ભારતીય જનતા પાર્ટી તરફથી આ પ્રતિનિધિત્વ ધરાવો છો, એક સીધો સવાલ, જે શરૂઆતમાં પણ મેં કીધું કે વડાપ્રધાને કીધું છે કે હવે બધી જ છૂટ આપી દીધી છે, તો પછી રહસ્યની જોવાની ને ત્યાર પછી એ વડાપ્રધાનના લેવલની વાત હતી, ત્યાર પછી વનમંત્રી ગણપત વસાવાનું આજે એક નિવેદન સામે આવ્યું છે। તેમણે કહ્યું છે કે પાકિસ્તાનને ઠોકી દો, ચૂંટણી ભલે 2 મહિના મોડી યોજાય। ફરીવાર સવાલ એ જ આવે છે કે કોણ રોકે છે તમને? આપણે જે હુમલો થયાના બીજા દિવસે રાત્રે પણ આખી જ રાત મીટિંગો ચાલી છે, બીજા દિવસે સવારે પણ રાજનાથસિંહના ઘરે મીટિંગ થઈ છે, પછી બધા જ પક્ષોના આગેવાનો સાથે પણ મીટિંગ થઈ છે। એટલે જે પણ આમાંથી અનુભવ છે જે લોકોને કે કઈ રીતે આપણે યુદ્ધમાં આગળ જઈ શકીએ અથવા આપણે કઈ રીતે પાકિસ્તાન સામે લડાઈ લડી શકાય, એના માટે દરેક પગલાં લેવામાં આવે છે। દેશની જનતા આજે જ્ઞાતિ જાતિ ભૂલી, ધર્મ ભૂલી અને શહીદોને પ્રત્યે જે શ્રદ્ધાંજલિની રેલીઓ નીકળી રહી છે અને શ્રદ્ધાંજલિ આપવા માટેની, એટલે દેશની જનતાને આજે ગુસ્સો છે, પાકિસ્તાનને જવાબ આપવા માટે દેશની જનતામાં એક ખૂબ જ આક્રોશ છે, ગુસ્સો છે, અને દેશની જનતા આજે દેશભક્તિમાં લીન થઈ અને તમામ મુદ્દાઓથી ઉપર ઉઠી અને પાકિસ્તાનને જવાબ આપવા માટે જ્યારે રોડ ઉપર ઉતરી છે, ત્યારે હું દેશની જનતાને, દરેક પક્ષોને,
અને જે પ્રાઇવેટ સેક્ટરોએ પણ જે મદદની જાહેરાત કરી છે એ બધાને એક આશ્વાસન આપવા માંગુ છું ભારતીય જનતા પાર્ટી વતી કે કોઈ ચિંતા કરવાની જરૂર નથી. દેશમાં જે રીતે દેશમાં જે ભાઈ રાવલ સાહેબે વાત કરી કે જે પોતે મેડ ઇન ઇન્ડિયા અને મેક ઇન ઇન્ડિયાના જે રીતે શસ્ત્રો દેશમાં ઉત્પાદન થઈ રહ્યા છે, હમણાં જ રાફેલ સોદો પણ થયો છે અને ચીનુક હેલિકોપ્ટર પણ અમેરિકાથી ગુજરાતમાં લેન્ડ થયું છે ને દેશમાં ચીનુક હેલિકોપ્ટર પણ લાવવામાં આવ્યા છે. એટલે આ દેશમાં રક્ષા માટે, આ દેશની રક્ષા માટે આ સરકાર એકદમ કટિબદ્ધ છે. કોઈ પણ બાંધછોડ કરવામાં આવશે નહીં અને દેશની જનતાનો જે આક્રોશ છે થોડો સમય શાંતિ રાખે. આ દેશના વડાપ્રધાન રાહુલ ગાંધીએ આપણે સપોર્ટ જાહેર કર્યો છે, શું કહેશો? સારી વાત છે. હું દાદા આમાં પક્ષોની રાજનીતિથી ઉપર ઉઠી, આપણે લાગે છે કે 1971 એક મહિલા વડાપ્રધાન હોવા છતાં પૂર્વ પાકિસ્તાનને અલગ થલગ કરી દીધું હતું, બાંગ્લાદેશની રચના કરી હતી. ભારતીય જનતા પાર્ટીને જ્યારે કોંગ્રેસે આજે સપોર્ટ કર્યો છે તો આપને લાગે છે કે કોંગ્રેસ પાસેથી સબક લેવો જોઈએ, કોંગ્રેસ પાસેના જેટલા સારા પાસા હોય તેને પણ અમલમાં મૂકવા જોઈએ? આખા દેશમાંથી જે લોકો ડિફેન્સની સિસ્ટમને જાણતા હશે, ત્રણે પાંખના વડાઓ છે, રાજકીય નિષ્ણાતો છે, ડિફેન્સ નિષ્ણાતો છે, એ બધાને ક્યાંક ને ક્યાંક એમના સંપર્કમાં છે સરકાર અને ક્યાંક ને ક્યાંક સારામાં સારી રીતે આ યુદ્ધ અથવા પાકિસ્તાનને કેવી રીતે જવાબ આપી શકાય. કોંગ્રેસને પૂછ્યું કે તમે અમને કઈ રીતે મદદ કરી શકો છો? કોંગ્રેસ હોય કે કોઈ પણ હોય, આજે રાહુલ ગાંધીએ પણ જે જાહેરાત કરી છે એને પણ આવકાર્યદાયક છે. દેશના દરેક લોકોએ જ્ઞાતિ ધર્મથી ઉપર ઉઠીને દેશ ભાવના જે બતાવી છે એને પણ અભિનંદનને પાત્ર છે, સલામને પાત્ર છે દેશની જનતા. એટલે જ હું કહું છું કે કોઈ ચિંતા કરવાની જરૂર નથી. આ દેશમાં ભારતીય જનતા પાર્ટીના જે વડાપ્રધાન અને દેશના જે વડાપ્રધાન છે એ ખૂબ જ મક્કમ મનોબળવાળા છે અને 100% જે રીતે પાકિસ્તાનને જે રીતે નેશનલ જે દરજ્જો વાપસ લેવામાં આવ્યો છે એ રીતે એક કિલ્લેબંધી કરવામાં આવશે. પાકિસ્તાનને એના આર્થિક પ્રતિબંધો પણ લાદવામાં આવશે આવનારા સમયમાં અને યુદ્ધ એ છેલ્લો વિકલ્પ છે. પણ જ્યારે એમ લાગે કે હવે કદાચ પાકિસ્તાન કોઈ પણ ભાષામાં સમજતું નથી ત્યારે વડાપ્રધાન એના માટે પણ સક્ષમ છે. પરંતુ જે રીતે મનસ્વીભાઈએ વાત કરી કે પાકિસ્તાનની સામે જ્યારે ચાઇના આવીને ઉભું રહે છે ત્યારે ભારતીય જનતા ભારતની તાકાત, સંરક્ષણ તાકાત એ થોડી વીક પડે છે. પરંતુ એમને પણ હું કહેવા માંગુ છું કે ભારતની પડખે આજે દેશના ઇઝરાયલ હોય, અમેરિકા હોય કે બીજા ઘણા બધા દેશોએ ભારતને પોતાને સપોર્ટ જાહેર કર્યો છે કે તમે તમારી રક્ષા માટે સ્વતંત્ર છો અને તમે જે પગલાં લઈ શકો અમે તમારી સાથે છીએ. એટલે આ જ બતાવે છે કે ભારતીય જનતા પાર્ટીની સરકારની વિદેશ નીતિ પણ કેટલી મજબૂત છે કે પાકિસ્તાનને આ વિશ્વમાં એકલું અટુલું મૂકવા માટે એ જે વિદેશ નીતિ પણ અમલમાં મૂકી છે એ જ બતાવી રહ્યું છે કે આનો જવાબ આપવા માટે આ સરકાર સક્ષમ છે. આ દેશના લોકો ધવલભાઈ, એક સીધો સવાલ મારે આપને પૂછવો છે. આપને લાગે છે કે જે પ્રમાણે આપણે આ સમગ્ર અત્યારે જે પ્રમાણે શસ્ત્રો બનાવવાની આ બધી શરૂઆત કરી દીધી છે, પરંતુ રિજનલ કોઓપરેશનની દ્રષ્ટિએ આ સમગ્ર મામલો જોવામાં આવે તો એવા કયા નેશન છે કે જે આપણા પડોશી પણ છે અને આપણી સાથે છે? પડોશી દેશોમાં તો અત્યારે બાંગ્લાદેશે આપણને ટેકો આપ્યો છે, શ્રીલંકા, અમેરિકાએ ટેકો જાહેર કર્યો છે. હા, પડોશી ના પણ આંતરરાષ્ટ્રીય પડોશી નથી પરંતુ એનો ટેકો જાહેર કરો કારણ કે વિશ્વની સર્વોપરી સત્તા તો આપણે અમેરિકાને ગણી શકીએ. એટલે યુરોપ, અમેરિકા, રશિયા બધા ચીનને બાદ કરતા મોટાભાગના દરેક દેશોએ દુઃખ વ્યક્ત કર્યું છે અને આપણને ટેકો આપ્યો છે. પણ અત્યારે એક વાત બહુ ધ્યાનમાં લેવા જેવી છે. આપણે હમણાં વાત કરી કે પાકિસ્તાનને આંતરરાષ્ટ્રીય રીતે અલગ પાડી દેવું એના પ્રયત્નો થયા, લગભગ 25 દેશોના રાજદૂતોને મળવામાં આવ્યું. પણ એક સમજવા જેવું છે કે એનાથી કોઈ હલ નથી આવવાનો. કારણ કે પાકિસ્તાનને અમેરિકા દ્વારા છેલ્લા 10 વર્ષમાં જે લશ્કરી સહાય આપવામાં આવતી હતી એમાં 60% ઘટાડો થયો છે. પણ એની આતંકવાદી પ્રવૃત્તિઓમાં કોઈ ઘટાડો થયો નથી. એટલે આ બાબત ખૂબ જ સૂચક છે. ફરી એકવાર આપણી પાસે આવીશ, મારી પાસે સમયની મર્યાદા છે. ધવલભાઈ, લશ્કરે તોયબાને ઉપર પ્રતિબંધ લાદ્યો તો એનું નામ બદલીને જૈશ-એ મોહમ્મદ કરી નાખ્યું. બિલકુલ, પ્રવૃત્તિ તો બીજા નામથી ચાલુ રહી છે. એટલે પ્રવૃત્તિ છે ચાલુ છે. એટલે આતંકવાદ મુદ્દે પાકિસ્તાન છે એ ટસનું મસ થતું નથી. અમેરિકા ધમકી આપે કે રશિયા કોઈ જ ફરક પડતો નથી કારણ કે ક્યાંક ચીન ડ્રેગન તેની સાથે છે, તેના સપોર્ટમાં, તેની આડમાં આ રીતે લુચ્ચું શિયાળ હોય તેવી હરકત પાકિસ્તાન કરે છે. સમયની મારી પાસે મર્યાદા છે. મનસ્વીજી, છેલ્લો એક સવાલ આપને પૂછવો છે કે લાગે છે કે આમાં ક્યાંક અજીત ડોભાલની એક ગફલત રહી ગઈ છે, કોઈ ભૂલ થઈ છે? કારણ કે આટલી મોટી ઘટના હતી અને તેમ છતાંય જ્યારે જે પ્રમાણે કેટલાક સૂચન કરવામાં આવ્યા હતા અને તેનું પાલન નથી થયું અને એ ચૂકણી એ અત્યારે દેશ ભોગવી રહ્યો છે. અને બીજી બાબત કે પાકિસ્તાને જે કરતારપુરની ઘટના છે શું એ ગુગલી ફેંકી છે ભારત સામે? देखिए, पाकिस्तान तो गुगली
फेंकने में अब तो हमको भी रियलाइज हो जाना चाहिए, पाकिस्तान गुगली फेंकने में एक्सपर्ट है और हम लोग वो गुगली को कब तक बर्दाश्त करते रहेंगे। पर जो आक्रोश है लोगों का, उसके साथ साथ हमको ये समझना पड़ेगा कि ऑपोजिशन को या ये वाली पार्टी जो एग्जिस्टिंग सेंटर में पार्टी है, ये वाले मुद्दे को कभी भी पॉलिटिकल इशू नहीं बनाना चाहिए। इलेक्शन क्योंकि बहुत नजदीक है, इसको अगर ये चैलेंज है हमारे सामने, इसको हम जीत के अच्छी तरह प्रेजेंट करते हैं या हार के करते हैं, पर ये किसी भी पॉलिटिकल पार्टी का मैनिफेस्टो नहीं बनना चाहिए कि अगर बीजेपी इसमें सफल नहीं होती तो कांग्रेस को ये नहीं बोलना चाहिए कि वो सफल नहीं हो पाई, अब हमें वोट करो, और बीजेपी सफल हो जाती तो उनको ये नहीं बोलना चाहिए कि हम सफल हुए, हमें ही बार बार वोट करो, क्योंकि ये पॉलिटिकल इशू बिल्कुल नहीं है, ये देश की सुरक्षा का सवाल है। और ऑपोजिशन और हर एक दल का कॉन्फिडेंस इंटरनल पॉलिटिकली होना बहुत ज्यादा जरूरी है। ये हमने देखा है 2 दिनों में, हमको ये लगा है कि सारी पार्टियां देश की एक साथ हैं इस इशू पे। और तीसरी चीज जो मैं कहना चाहता हूं इस मंच से, वो ये है कि मीडिया को, सोशल मीडिया को और हम सब लोगों को गवर्नमेंट को प्रेशराइज नहीं करना चाहिए कि जो ये आप अटैक करो, रिवेंज लो पुलवामा का। हमको जो कुछ भी, वो एक बहुत समझदार लोग हैं, चुने हुए लोग हैं, उनको जो भी देश हित के लिए करना है वो हमारे व्यूज पर्सनल होने चाहिए, पर प्रेशराइज नहीं करना चाहिए। सरकार के ऊपर हम सबको ये नहीं बोलना चाहिए आप करके दिखाओ, करके दिखाओ, क्योंकि जो डिप्लोमेसी है, जो सरकार को चलाना है, वो वहां पे बैठे उन समझदार लोगों के ऊपर छोड़ देना चाहिए। हमारे व्यूज को प्रेशराइज तरीके से नहीं होना चाहिए। ये मेरे 3 जो मुद्दे हैं वो मैंने बिल्कुल એટલે દર્શક મિત્રો, એક બાબત અહીંયા બહુ સ્પષ્ટ છે, સમયની મર્યાદા છે એટલે કાર્યક્રમને આપણે આગળ નથી વધારતા, પણ એક બાબત બહુ સ્પષ્ટ છે કે પાકિસ્તાને આટલામાં જ સમજી જવાની જરૂર છે કે સર્જિકલ સ્ટ્રાઇક 1 થઈ છે, શું તેઓ પાર્ટ 2ની રાહ જોઈને બેઠા છે કે પછી આર્થિક રીતે વિશ્વભરમાં તેમણે કટોરો લઈને ફરવું પડે તેવી સ્થિતિની તેઓ રાહ જુએ છે, તે પણ એક સવાલ છે। ભારતની જે હદ છે, જે આપણી ધીરજની હદ છે, તે તેણે ભૂલવું ના જોઈએ। ચર્ચાને અહીંયા સમાપન તરફ આગળ લઈ જઈએ છીએ। તો ચિરાગભાઈ, આપ આવ્યા કાર્યક્રમમાં, ચોપાટમાં, આપનો ખૂબ ખૂબ આભાર। અતુલભાઈ, આપનો પણ ખૂબ ખૂબ આભાર। મનસ્વી થાપરજી, આપનો ખૂબ ખૂબ આભાર, અને ધવલજી, આપનો પણ ખૂબ ખૂબ આભાર। તો દર્શક મિત્રો, આ હતી આજની ચોપાટ। આવતીકાલે મળીશું એક નવા વિષય સાથે। નમસ્કાર।